તો કેમ છો ગુજરાતના ગુજરાતી મિત્રો, સ્વાગત છે તમારું મારા વ્લોગમાં. આજે આપણે જવાનું છે બટુનું રિચાર્જ કરાવવા માટે. અને બચ્ચું જો હે ને એમને બેઠું છે એટલે આપણે એનો વિડીયો નથી લેવો. અને જેની ઘરમાં નાના બાળકો છે ને એમના માટેનો આ વિડીયો છે, બરાબર. તો કપડાં પહેરી લે ફટાફટ, બરાબર. હું કહું કપડાં પહેરી લે. કપડાં પહેર્યા નથી એટલે બટ્ટુને આપણે બતાવતા નથી, કારણ કે ફેસબુકમાં આવી જાય, બરાબર. તો જાય બચ્ચુનું રિચાર્જ કરવા માટે, અને રિચાર્જ કરવા માટે એને ક્યાં લઈ જાય અને કેવું રિચાર્જ છે એ વિડીયોમાં બના રહ્યો, બરાબર. તો મિત્રો બટ્ટુ તૈયાર થઈ ગયું છે, બરાબર. અને હવે આપણે લઈ જઈશું એને. ક્યાં જવાનું છે બચ્ચું આપણે? બાપુની ડેરી. અહીંયા શું કરવા જવાનું છે? શું ખાવા જવું છે? પછી બીજું શું હોય અહીંયા? હા, પછી તને મજા આવે અહીંયા? હા, ચાલો તે બધું આપણે વિડીયોમાં દેખાડવું ને. તો કાંઈ વાંધો નહીં મિત્રો, આપણે બટુને લઈ જઈએ મંદિરે, અને ત્યાં આપણે એને હે ને જે કરવા જવાનું છે. સાચી વાત છે ને? જે કરવાનું કરીશ ને, જે બટુને જે કરાવવાનું છે. પછી હિંચકા ખાવાના છે, લસરપટ્ટીમાં જવાનું છે, અને એને લઈ જાય ફરવા. મિત્રો આ એવું રિચાર્જ છે કે જેમાં બાળકોને આપણે જ્યારે બહાર ફરવા લઈ જાય, કારણ કે અત્યારના સમયમાં કેવું છે કે બધા મોટા સિટીમાં તો શું છે કે નાના નાના ગાર્ડન હોય, બગીચા હોય, ત્યાં લઈ જતા હોય. રવિવારે ટાઈમ મળતો હોય, ન મળતો હોય ઘણાને, પણ અહીંયા આપણે આવા વાતાવરણમાં જો બાળકોને આપણે લઈ જઈએ હરવા ફરવા, તો એને એક મગજમાં એક નવો વિચાર આવે, એને નવા માણસો જોવા મળે, નવું એને શીખવા મળે, નવી એને રમત કરવાનું એને મજા આવે, નવા મિત્રો બનાવે. તો આપણે જઈ આવીએ, બરાબર. ચાલો મળીએ આગળ વિડીયોમાં. બીજું કીધું તું, આમ જો બીજું શું કીધું તું? હવે કેટલોક તૈયાર કરવો છે? અમારે થાય છે મોડું, એટલે ફટાફટ તૈયાર કરી દે, એટલે પછી અમે ફરી આવે, પછી અંધારું થઈ જશે, બરાબર ને બટુ? જલ્દી જવું છે બસ ને? હાલો ભાઈ, બચ્ચુને એના મમ્મીએ તૈયાર કરી દીધું છે, પાથી પાડી દીધી છે દેશી સ્ટાઇલમાં, બરાબર. તેલ બેલ નાખીને રેડી થઈ ગયો, તૈયાર કમ્પ્લીટ. હાલો આગળ થઈ જાવ, હાલો ભાગો. આ બટુની અહીંયા હાયાબુસા પડી છે. અને બટુ શું લઈને જવું છે? ગાડી લઈને જવું છે કે કઈ ગાડી? હા, એમાં જવું છે? ભાઈ એમાં વાર લાગશો. એના કરતા ઓલી ગાડી લઈ જાય. જો વાં પડી. કઈ લઈ જાવી? ઈ લઈ જાવી? એ ગાડી ગમે તને? કાંઈ વાંધો નહીં ભાઈ, બટુને જવું છે ટ્રીપમાં, બરાબર. તો બેહાર દે ગાડીમાં. ડેલો બંધ કરી દે ફટાફટ. હાલ અમે ગાડીમાં બેસી ગયા છે, બરાબર. તે રસ્તો જોયો છે? કી બાજુ જવાનું છે બતાવીને રસ્તો. હાલો એ બટુએ રસ્તો જોયો છે, બરાબર. અને ચાવી ક્યાં રાખવાની છે? ક્યાં રાખવાની છે? અહીંયા રાખ દઉં ને? હાલો ભાઈ, ચાવી ત્યાં ન રખાય, એમાં ચાવી રાખીએ ને તો ભૂલાઈ જાય, બરાબર. એટલે ખીચામાં ચાવી રાખી દેવાય, એટલે ઉપાધિ નો રહીએ. તો તારે નથી રાખવી. હાલો ભાઈ, જાય આપણે ફરવા. કઈ બાજુ જવાનું છે મને યાદ નથી આવતું. બાપુની ડેરી. ભાઈ અમારે બાપુની ડેરી આ બાજુ બહુ પ્રખ્યાત છે. અહીંયા દર રવિવારે હે ને માણસો આવે, અને અમુક સમયે જ્યારે દર વર્ષે તિથિ હોય બાપુની, ત્યારે પણ એટલા માણસો આવે. તમે પણ જો ઉપલેટામાંથી રહેતા હોય ને તમને ખબર હોય કે બાપુની તિથિ હોય, જવું છે? મગજ ગયો પાલટી નો. હાલો ભાઈ, વાત નથી કરવી. હા, ફોટા પાડશું ને? હાલો ભાઈ, અહીંયા ફોટા પાડશું. બાપુની વાત કરી નથી ગમી, નથી કરવી ને લાંબી વાત. હાલો ભાઈ, લાંબી વાત નથી કરતા, સીધા જાય બાપુની ડેરીએ, બરાબર. જો તો બટુ આ રસ્તો ચાલુ છે કે બંધ છે? આગળ તો કઈક જેસીબી જેવું પડ્યું છે. ઉભું છે? રસ્તો ચાલુ છે? હે શું કે? ઉભું છે? હા. બરાબર, આ તો સાચી વાત છે. ઉભું સાઈડમાં છે. મને તો એમ કે અહીંયા ખોદે છે. રસ્તો જોયો તે? બકરી? બકરી નથી, ઘેટું છે. મને તો એવું લાગે છે. શું છે? બકરી છે? નજીક જવા દે. એમાં શું છે? મને દેખાય નહીં ને સેટેનું. જે આ બધા બાપુ. હા, અહીંથી આ બાજુ લીલું ને, અહીં નીચે ઉતર લો. હા, તે તો રસ્તો જોયો. હા, એક ઘેટું છે ભાઈ. એમાં જોર્યું એક ઘેટું છે. સમજાણું?
એમાં બકરી જાજી હતી પણ એક ઘેટું હતું હો એમાં. હવે ગાડી ક્યાં રાખશું? તારે પેલા અહીંયા ઈચકવા જવું છે કે ક્યાં જવું પેલા? એવું છે? પેલા ઈચકવાનું ન હોય, જે કરવા જવાનું. હાલો હાલો જે કરતા આવીએ બરાબર. હા એમ ને બધાય મોટર ન્યા નથી રાખવી, આપણે અહીં રાખ દે, કોઈ નડે નહીં. આપણી નોખી ગાડી રાખ દે. ચાલો ભાઈ અમે આવી ગયા છીએ બરાબર અહીંયા બાપુની ડેરીએ. લાય ખોલતો દરવાજો ખુલી જાય? મને નથી લાગતું ખુલે એવું. હા હાલો હાલવા માંડો. કી બાજુ જવાનું છે? જે કરવા જવાનું છે. જો ભાઈ આ છે અમારું બ્રહ્મચારી બાપુનું મંદિર અને અહીંયા બધું લઈ આવ્યો છે અમને મંદિરે દર્શન કરવા બરાબર ને? સાચી વાત છે? અહીં કેટલી વાર આવ્યો તું? 2 વાર આવ્યો બસ? અને આ જો એકદમ મસ્ત નજારો. સામે છે મહાદેવનું મંદિર અને આ છે નજારો. ક્યાં ગાડી ને? એમ ને? કાંઈ વાંધો નહીં. શું કે? હે જે બોલવાનું એ જ બોલવાનું. હાલો ભાઈ ઉપર મહાદેવ નીચે મહાદેવ બરાબર ને? હવે કે બાજુ જવાનું દર્શન કરવા? ક્યાં? ત્યાં એમ કરવાનું? વારે વાહ, તને તો બધું આવડે. કોની પાસે શીખો? હા વારે વાહ. આવી જાય કેજો ભાઈ તમે બધા આવજો દર્શન કરવા. કે આ બાજુ જોઈને કે તમે દર્શન કરવા આવજો. મને તો એક હવે બધા ભગવાનને પગે લાગવાનું કા? અને આ છે અમારા મેન બ્રહ્મચારી બાપુ, મેન મૂર્તિ જે મંદિરના બ્રહ્મચારી બાપુ છે. અને મિત્રો અહીંયા એવું કહેવાય છે કે તમને કોઈ પણ તકલીફ હોય અથવા તમે આંબીલા ધરો જો અહીંયા આવી રીતના તો તમારી માનતા પૂરી થઈ જાય. ઉધરસ આવતી હોય અથવા તમે માનતા માની હોય એવું હોય અને તમે જો અહીંયા એવી માનતા માનો ને આંબીલાની. અને પાછો એક એવો પણ નિયમ છે માનતા આંબીલાનો કે તમે 5 રૂપિયાના માન્યા હોય તો 10 રૂપિયાના આંબીલા ધરવાના અથવા 20 રૂપિયાના ધર્યા હોય તો તમારે 40 રૂપિયાના મૂકવાના. એવી રીતના ડબલ કરીને તમારે માનતા પૂરી કરવાની જ્યારે તમને ઉધરસ મટી જાય બરાબર. ચોકલેટ આપે છે. એક હવે કે બાજુ જવાનું છે? હિચકા. હાલો ભાઈ હિચકા ખાવા જાય. એટલે તને કીધું ઓલા નાના હિચકામાં વયો જા. જાવ દે અહીંયા. વિનયભાઈ કેમ છે? મજામાં. શું હાલે? હો જો બેસી ગયો ઓલો છોકરો. હવે જાવ ઓમાં. હવે તો આવડી જવું જોઈએ તને. હજી તક મોટો થઈ ગયો તું. હે મોટો થઈ ગયો તો તોય હિચકાઈ જાય એમને. મિત્રો આ જગ્યા કેવી છે કે નાનેથી લઈને મોટા સુધી દરેક લોકો અહીંયા આવે અને રવિવાર છે ને એનો મસ્ત જાય. સાંજે ટાઈમ 2-3 કલાક કાઢે એટલે, કારણ કે હમણાં ચોમાસા જેવું વાતાવરણ છે એટલે થોડાક ઓછા માણસો છે, નકર ટ્રાફિક ફૂલ હોય અત્યારે.
મોટા વ્યક્તિઓ આવે, મોટા વડીલો આવે, બાળકો આવે, અને અત્યારે તો શું છે કે ઓછા લોકો આવે. નકર પહેલાં ખૂબ જ વધારે માણસો આવતા. જ્યારે સમય હતો ત્યારે નવું મંદિર બન્યું અને ત્યારે ખૂબ જ ટ્રાફિક હતો. કારણ કે ધીરે ધીરે હવે દિવસોમાં આ મંદિર ઓછા લોકો હવે આવે છે. પણ જ્યારે દર વર્ષે બ્રહ્મચારી બાપુની તિથિ હોય, હું આગળ વાત કરતો હતો એ પ્રમાણે, ત્યારે ખૂબ જ વધારે લોકો આવે. અને ઉપલેટાના તો આજ માણસો આવે, પણ આજુબાજુના જેટલા ગામડાના લોકો છે એ પણ તે દિવસે બ્રહ્મચારી બાપુની તિથિ હોય ત્યારે લોકો આવે. બરાબર. હાલો ભાઈ, બસ હવે બીજો વારો લઈ લે એટલે પછી આપણે ફટાફટ ઘરે ભાગીએ. હાલો, ઘરે જવું ને? હે, ઘરે જવું છે? અંધારું થવા આવ્યું. હવે નથી રમવું ને? હાલો ભાઈ, બચ્ચું રમી રમીને થાક્યું છે એટલે હવે ઘરે ભાગીએ. ઘરે જઈને પાછી ધડબડાટી બોલાવવાની કે શાંતિ પકડવાની? હે, ધડબડાટી બોલાવવાની. હાલો હાલો ભાઈ, આપણે જઈએ ઘરે હવે પાછા, કારણ કે આપણો ટાઈમ પૂરો થઈ ગયો હવે. તારે લોક ખોલવો? શેનો લોક ખોલવો? મોબાઈલનો? ક્યાં ખોલતો પાછો? હા, હવે લાઈ પાસે આપી દેવાની હોય મને, નકર તું મને લાગે હાકીને વયો જાય ગાડી. હે, આનું તો ધ્યાન રાખવું પડે. આ 2-3 વર્ષ પછી તો કોઈ તો ગાડી લઈને વયો જાય એવું લાગે મને. મને તો એવું લાગે 2-3 વર્ષમાં તું ગાડી લઈને વયો જાય હાંકવા. ઓલું હેન્ડલ મૂકી દેવાય, એ ન પકડાય, એનાથી બંધ ન થાય. હા હા, એ ન પકડાય, અહીંથી બંધ કરાય. હા તો મિત્રો, કાંઈ વાંધો નહીં. તો મિત્રો, આપણે બટુનું રિચાર્જ થઈ ગયું છે. બરાબર. હવે એને સાંજ સુધી ઉપાદીને, અને એનો પણ રવિવાર મસ્ત ગયો છે. અને આજનો આપણો અહીંયા વ્લોગ પૂરો કરીએ. અને મિત્રો, જો તમારે આવા જ વ્લોગ જોવા હોય તો મને કોમેન્ટ કરજો. અને ભાઈ ફોલો કરી લેજો. ખાસ ફોલો કરશો ને તો તમને તો વિડીયો જોવા મળશે, અને એવા અવનવા અને કંઈક અલગ અને કંઈક એવું કંઈક નવું જ જોવા મળશે. કારણ કે મેં વિચાર જ એ રીતના કર્યો છે કે તમને દરેક લોકોને કંઈક નવું જ બતાવીશ. બરાબર. આ તો સામાન્ય વિડીયો હતો, પણ આગળ હું એવી ઘણી માહિતી આપીશ જેની છે જૂની નોટ અને સિક્કાની માહિતી છે. પછી હું એવા પણ કોન્સેપ્ટ વિચારું છું કે જે લોકોને ખ્યાલ નથી પડતો. શું કરશો? મને ખબર છે, પણ વિડીયો ઉતારું તોય તારે તબલા વચમાં વગાડવાના. એટલે મિત્રો, ફોલો કરી લેજો. તમે ફોલો કરશો તો તમને તો કામ આવે કે ના આવે, પણ આજુબાજુના લોકો, તમારા જે ગ્રુપ સર્કલ છે, તમારા ફ્રેન્ડ સર્કલ છે, તમારા ફેસબુક સર્કલના છે, યુટ્યુબના જે મિત્રો છે, એ દરેકને લોકોને પણ વિડીયો આવશે. અને કોઈ વ્યક્તિ જો આટલી મહેનતથી વિડીયો બનાવતો હોય ને, તો એનું કંઈક કારણ હોય કે એને કંઈક એવું દર્શાવવું હોય, એને કંઈક બતાવવું હોય, અને જેથી કરીને લોકોને ફાયદો થાય. બરાબર. તો ફોલો કરી લેજો. ખૂબ ખૂબ ધન્યવાદ.